ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મગની દાળના પરોઠા. તો એના સારું આપણે આ અડધો કપ મગની દાળને સાંજે પલાળી દીધી હતી. તો સવાર થાય ને તો એકદમ સરસ એકદમ પોચી થઈ જાય પલળીને હાવ. અને 2 કપ આપણે ઘઉંનો લોટ લીધો છે, જે આપણે નોર્મલ રોટલીનો લોટ હોય એ જ. થોડાક લીલા ધાણા લીધા છે અને લાલ મરચું વાટેલું આટલું આપણે લીધું છે. 1 ચમચી જેટલું મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. અડધી ચમચી જેટલો આપણે અજમો લીધો અને થોડીક હળદર અડધી ચમચી. તેલ જોઈએ આપણે અને પાણી જોઈએ. તો પહેલાં આપણે આ દાળ છે એને આપણે આમાં લઈ લેવું પાણી કાઢીને આ રીતે. તો બધી દાળ આપણે આમાં લઈ લેવું. બધી દાળ આપણે આમાં લઈ લેવું. અને આપણી ચેનલના 80% વ્યૂઅર્સ છે જેને આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી. તો પ્લીઝ અરુસ કિચનને સબસ્ક્રાઈબ કરો. તો આપણે બધી દાળ આમાં લઈ લેવું. તો બધી દાળ આપણે આમાં લઈ લીધી. તો એમાં આપણે હવે આ લાલ મરચું નાખી દેવું વાટેલા અને અજમો. તો હાથથી થોડો ક્રશ કરીને લઈ લેવું એટલે ફ્લેવર સારું આવે. હળદર ને મીઠું સ્વાદ પ્રમાણે અને લીલા ધાણા. થોડુંક આપણે એમાં તેલ નાખીશું મોણ માટે, 2-3 ચમચી જેટલું. હવે આપણે આમાં લોટ ચારી લેવું ઘઉંનો. તો બધો લોટ આપણે આમાં ચારી લેવું. તો આપણે બધો લોટ ચારી લીધો. તો આ બધું આપણે મિક્સ કરી લેવું આમાં આ રીતે એકદમ મહરીને સરસ. બધો મસાલો આમાં આ રીતે મિક્સ કરી લેવાનું. હવે આમાં થોડું થોડું પાણી નાખતા જાઉં એનો આપણે લોટ બાંધી લેવું. તો રોટલીના લોટથી સેજ કઠણ એવો આપણે લોટ બાંધી લેવું જરૂર પ્રમાણે પાણી નાખીને. તો આપણે આ રીતનો લોટ બાંધવાનો. આમાં આપણે 1 કપ જેટલું પાણી જરૂર પડીશ. તો જેટલું જરૂર પડે એ પ્રમાણે પાણી નાખીને બાંધી લેવાનું. તો થોડુંક તેલ લગાવી લેવું અને તો આને થોડીક વાર આપણે રહેવા દેવું 10 મિનિટ માટે. આને આપણે 10 મિનિટ જેવું થઈ ગયું લોટને રાખ્યો એને. તો એકદમ સરસ પલળી જાય આ રીતે. આમાંથી આપણે હવે બનાવશું. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરી દેવું, તવી ગરમ મૂકી દેવું અને કોરો લોટ આપણે લીધો થોડોક વણવા માટે. તો આમાંથી તમારે જે સાઈઝના પરોઠા બનાવવા હોય એ સાઈઝનો આ રીતે લુવો લઈ લેવાનો. એકદમ મસ્ત લોટ થઈ ગયો છે. આને આપણે આ રીતે ગોળ કરી અને વણી લેવું. તો બહુ જાડાઈ નહીં બહુ પાતળાઈ નહીં એ રીતનું આપણે વણશું રોટલીની જેમ એકદમ સરસ. તો દાળ છે એટલે હળવે હળવે વણવાનું એટલે તૂટે નહીં એમ. આ રીતે જરૂર પડે એ પ્રમાણે થોડોક લોટ લઈ લેવાનો. ને તીખાસમાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે કાંઈ પણ તીખાસમાં નાખી શકો. લીલા મરચાંય નાખી શકો. આ રીતે આપણે લાલ નાખ્યું છે એમાં તમે લીલું મરચુંય નાખી શકો. તો આ રીતનું આપણે વણવાનું. આને આપણે શેકી લેવું. હવે એક બાજુ થોડુંક થઈ જાય પછી ફેરવી લેવું. મીડિયમ ગેસ રાખીને પકાવી લેવું એને. થોડુંક થઈ જાય એટલે ફેરવી લેવાનું આ રીતે. બીજી બાજુ પકાવી લેવું. થોડુંક તેલ નાખશું.
ગેસ મીડિયમ રાખીને પકાવી લેવાનું બે બાજુ. અને આપણે પકાવી લેવું. અને આપણે બે બાજુ આ રીતે પકાવી લીધું છે. કાળું નહીં પડવા દેવાનું, આ રીતે લાલ ડિઝાઇન પડવા દેવાની, એટલે ટેસ્ટમાં સરસ લાગે આ રીતનું. તો આને આપણે કાઢી લેવું પ્લેટમાં. અને બીજું એ આપણે વણી લીધું છે, એને આપણે શેકી લેવું. તો આ રીતે આપણે બધાય બનાવી લેવું. તો આપણે 5 આ રીતે બનાવી લીધા છે. અને આટલા લોટમાંથી આપણે ટોટલ 15 જેટલા બનશે. તો 4 થી 5 જણા માટે 2 કપમાં આરામથી નાસ્તામાં થઈ જાય એમ. તો આને આપણે ચા આયરે સર્વ કરી શકીએ અને દહીં આયરે ખાઈ શકીએ. તમને જેની આયરે ભાવે એની આયરે, એમ કે ને મોજ આવે એમ. તો આ તૈયાર છે આપણા મગની દાળના પરોઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ મગની દાળના પરોઠા.